નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરોના પેન્શનમાં 7.5% વધારાને મંજૂરી। પેન્શનરોના ખાતામાં આવશે ઢગલાબંધ પેન્શન। તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યના એક પેન્શનધારક અથવા તો તમારા ફેમિલીમાં કોઈ પેન્શનર છે તો તમારા માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી થવાની છે, કેમ કે હવે પેન્શનમાં 7.5%નો વધારો કરવામાં આવ્યો છે। તો આ 7.5%નો વધારો કેવી રીતે લેવો, તેના માટે શું કરવું, તેની તમામ વાત આપણે આજે આ વિડીયો મારફતે કરવાના છીએ। તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોની માહિતી પસંદ આવે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, બધી જ વાત વિગતવાર જાણીએ તો મિત્રો, નોકરી કરતા લોકો માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન EPFO તરફથી ખૂબ જ મહત્ત્વના અને સારા સમાચાર આવ્યા છે। સરકાર PF રજિસ્ટર કર્મચારીઓને વધુ ફાયદો કરવા માટે કેટલીક નવી અને મોટી જાહેરાત કરવાની તૈયારીમાં છે, જેમાં સૌથી મોટો ફાયદો એ લોકોને થશે જેઓ પેન્શનમાં પોતાનું યોગદાન આપે છે। સરકાર હાલમાં EPS 1995 હેઠળ મળતા પેન્શનમાં મોટો વધારો કરવા અને ગંભીરતાથી વિચાર કરી રહી છે। આ ઉપરાંત કર્મચારીઓને ટૂંક સમયમાં PFનું વ્યાજ તેમના ખાતામાં જમા થઈ શકે છે। તો ચાલો જાણીએ EPFO દ્વારા કરવામાં આવી રહેલા ફેરફાર અને નવી સુવિધાઓની સંપૂર્ણ માહિતી મિત્રો। અને મિત્રો, આ ડિજિટલાઇઝેશન પ્રક્રિયાના કારણે ઘણા કામ સરળ થઈ ગયા છે, જેમ કે ચેકની ઇમેજ વગર 66.8 મિલિયન દવાઓ પ્રોસેસ કરાયા, 15.9 મિલિયન ખાતા કંપની મંજૂરી વિના બેંક સાથે લિંક કરાયા અને 70.55 લાખ ટ્રાન્સફરના દાવા ઓટોમેટિક પ્રોસેસ થઈ ગઈ છે। આ સિવાય EPFOએ PRAAPTT નામનું એક નવું પોર્ટલ પણ શરૂ કર્યું છે। આ પોર્ટલ જૂના અને બંધ પડેલા નિષ્ક્રિય PF ખાતાઓને આધાર કાર્ડ સાથે લિંક કરી ફરી શરૂ કરવાનું કામ સરળ બનાવશે। જેમના એકાઉન્ટમાં યુનિવર્સલ એકાઉન્ટ નંબર સાથે લિંક નથી તેઓ પણ આ લાભ લઈ શકશે।